ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ લગભગ 85 દિવસથી અવકાશમાં અટવાયેલી છે. દરમિયાન તેની માતા બોની પંડ્યાએ કહ્યું હતું કે તે તેની પુત્રીના પૃથ્વી પર પાછા ફરવામાં વિલંબથી ચિંતિત નથી. અમેરિકન ટીવી નેટવર્ક ન્યૂઝ નેશનના હોસ્ટ એન્ડ્રુ કુઓમોને આપેલા ઇન્ટરવ્યૂમાં બોનીએ કહ્યું, સુનિતા એક અનુભવી અવકાશયાત્રી છે. હું તેને કોઈ સલાહ આપતી નથી. તે જાણે છે કે તેણે શું કરવાનું છે. તે 400 દિવસ સુધી અવકાશમાં રહી ચૂકી છે. સુનિતા અને બુશ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ISS પર છે અને તેઓને ત્યાં ઘણું કામ કરવાનું છે. બોનીએ કહ્યું, નાસાની ટીમ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે સુનિતાનું વાપસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેથી જ તેને સમય લાગી રહ્યો છે. મેં તેની સાથે માત્ર 2 દિવસ પહેલાં જ વાત કરી હતી. તેણે કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. બધું બરાબર ચાલી રહ્યું છે.